હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આજરોજ સવારે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી, જેમાં પાલનપુર શહેરના મફતપુરા, જનતાનગર રોડ, રામપુરા હાઈવે તેમજ હાલમાં જગત જાનીમાં જગદંબાના મેળાની તડામાર તૈયારીઓ ચાલુ હોવાથી અંબાજી જવાનો મુખ્ય માર્ગ ધનિયાણા થઈ અંબાજી જવાનો માર્ગ પર ભારે પાણી ભરાતા વાહન ચાલકો તેમજ આસપાસના રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે આ માર્ગ તોડા પણ વરસાદ પડીને પાણી ભરાઈ જાય છે, જેથી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ રામપુરા ચોકડી માલણ રોડ ચોકડીએ એક હાઈસ્કૂલ આવેલી છે। ગામને જોડતા બીજા ગામડાઓ ઘણા આવેલા છે, માલણ છે, પેડાગા, હસનપુર, વિરમપુર, વાસડા, અલીગઢ, આ બધા ગામડાને જવા આવવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓને અને દરેક આમ જનતાને જવા આવવા માટે ખૂબ જ તકલીફ પડે છે। તંત્ર કંઈ આ વાત સાંભળતું નથી, અનેક રજૂઆતો કરી છે છતાં પણ સાંભળતું નથી અને પાણી ભરાઈ જાય છે, રોડ તૂટી ગયા છે, ખાડા ભરાઈ ગયા છે। તો તંત્રને અમારી એક નમ્ર વિનંતી છે કે આનો યોગ્ય નિકાલ લાવો। નિસાર મીર સાથે CN24 ન્યૂઝ, પાલનપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।